નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલામાં મોહરમ રથયાત્રાને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક, શહેરમાં પોલીસનું ફૂટમાર્ચ યોજવામાં આવ્યું। હિન્દુ મુસ્લિમોના આવતા આગામી તહેવારો મોહરમ તેમજ રથયાત્રાને અનુલક્ષી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત અને સાવરકુંડલા ડિવિઝન ડીવાયએસપી વિરલ ચંદનની અધ્યક્ષસ્થાને સાવરકુંડલા શહેરમાં મોડવણી જ્ઞાતિ સમાજની વાડી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ મથકને બદલે સમાજની વાડીમાં શાંતિ સમિતિની બેઠક બોલાવીને નવી પહેલ શરૂ કરી હિન્દુ મુસ્લિમો શાંતિ અને ભાઈચારાથી તહેવારો ઉજવી શકે તે માટે બંને સમાજના અગ્રણીઓ સાથે રાજકીય સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે પોલીસે લોકદરબાર યોજ્યો। આગામી મોહરમના જે પ્રસંગ આવવાના છે તે પ્રસંગના અનુસંધાનમાં સમગ્ર અમરેલી જિલ્લામાં શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ અમો પોતે સાવરકુંડલા શહેર ખાતે શાંતિ સમિતિના બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અહીંયા શાંતિ સમિતિના અલગ અલગ સમાજના પ્રતિનિધિ તરફથી શાંતિ સમિતિની કામગીરી સાથે સાથે જે અલગ અલગ તહેવારનું અને પ્રસંગનું અહીંયા ઉજવણી થાય છે, ખાસ કરીને મોહરમની અનુલક્ષે આ લોકો પાસેથી પણ આપણે પ્રતિભાવ મેળવ્યા છે। જિલ્લા પોલીસ તરફથી અને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અમુક શાંતિ સમિતિને તથા ગ્રામજનોને મોહરમ આયોજન તાજિયા કમિટીને સૂચન કરેલા હતા। એ સૂચનને સારી રીતે આપણે સમજાવ્યા છે। ભૂતકાળમાં આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી બહુ મોટા પ્રમાણમાં શાંતિની માહોલ છે। તમામ તહેવારો, તમામ પ્રસંગો, તમામ સમાજ તરફથી બહુ સાથે મળીને એક સાથે યોજવામાં આવતું હોય છે। સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી અહીંયા પોલીસ બંદોબસ્તના ભાગરૂપે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ છે। તમામ તાજિયા કમિટીના જે સભ્યો છે એમના સાથે અલગથી મુલાકાત મીટિંગ પણ કરવામાં આવેલ છે। તાજિયાનો પૂરતો સમય, એનું રૂટ નક્કી કરવામાં આવેલ છે। વિસ્તારના જે તાજિયા કમિટી છે સાથે સાથે અહીંયા તાજિયા જોવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણી મોટી પ્રમાણમાં પબ્લિક આવતી હોય છે, એના માટે પણ અમુક સૂચન કરેલું છે। જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લાના જે આ પ્રસંગો છે, તાજિયા સિવાય અન્ય પ્રસંગો અને સાથે સાથે આ મોહરમના પ્રસંગે પણ સોશિયલ મીડિયામાં ખાસ સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે એક ટીમ કાર્યરત છે, જેથી કરીને આપ સૌ પાસેથી જિલ્લા પોલીસ એવી અપેક્ષા રાખે છે કે આવનાર તમામ પ્રસંગો, મોહરમના પ્રસંગ છે, જન્માષ્ટમી છે, પછી આપણા અલગ અલગ તહેવારો, દિવાળી, દશેરા આવનાર છે, એના માટે જિલ્લા પોલીસ તમામ પાસેથી એક સહકાર્ય અને અપેક્ષા રાખે છે અને આવનાર 2 દિવસમાં તાજિયાની જે આયોજન છે એક સફળ અને શાંતિપૂર્ણ માહોલમાં આયોજન રહેશે એવી અમારી અપેક્ષા પણ છે। પંચમહાલ ખાતે મોહરમ પર્વને લઈને શહેરમાં પોલીસનું ફૂટમાર્ચ, પીઆઈએચવી સિસારાની સીધી દેખરેખ અને આગેવાની હેઠળ યોજાઈ રૂટમાર્ચ। પોલીસ સ્ટેશનથી શરૂ થયેલો કાફલો હુસેની ચોક, હોળી ચકલા અને મેઇન બજારમાં ફર્યો। ભીડભાડવાળા વિસ્તારોમાં પણ કરાયું સઘન પેટ્રોલિંગ। મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાતા સામાજિક તત્વોમાં ફફડાટ। નગરમાં સુરક્ષાનો માહોલ। તહેવાર દરમિયાન શાંતિ અને કોમી સૌહાર્દ જાળવવા પોલીસની નાગરિકોને અપીલ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।